અને આગળ આ નકલીના જ ખેલની વાત કરવી છે, પણ નકલીનો ખેલ એવું લાગે છે કે હવે પરાકાષ્ઠા વટાવી ચૂક્યો છે, બધી જ હદો વટાવી ચૂક્યો છે. અત્યાર સુધી નકલી પોલીસવાળા જોયા, નકલી અધિકારીઓ જોયા, ઘણું બધું નકલી જોયું, આપણે સરકારી કચેરીઓ નકલી જોઈ, પણ આ વખતે જે પર્દાફાશ થયો છે એ આંખો પહોળી કરી નાખે એવો છે. કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, ગુજરાતમાં તો આપણે જોતા જ હોઈએ છીએ કે નકલી કચેરીઓ ઝડપાય છે, નકલી કોર્ટ આખી ઝડપાય છે, નકલી ટોલ ટેક્સ બૂથ ઝડપાય છે, પરંતુ યુપીમાં તો આખું નકલી દૂતાવાસ ઝડપાયું છે. યુપીના ગાઝિયાબાદની આ વાત છે કે જ્યાં હર્ષવર્ધન જૈન નામનો વ્યક્તિ કે જે લંડનથી MBA થયેલો હતો, પરંતુ તે કામ કરતો હતો લોકોને ઠગવાનું. કેવી રીતે ગાઝિયાબાદમાં એણે વેસ્ટ આર્કટિક નામથી આખું નકલી દૂતાવાસ ખોલ્યું હતું અને કેટલાક એવા દેશોના નામનો તે પોતે કોન્સ્યુલેટ હોવાની વાત કરતો હતો કે જે દેશ અસ્તિત્વમાં જ નથી પૃથ્વી પર, અને લોકો એમાં આવી પણ જતા હતા, એની જાળમાં ફસાઈ પણ ગયા હતા. STF આ કાર્યવાહી કરી, તેને ઝડપ્યો. 4 VIP નંબરની ગાડીઓ પણ મળી છે, લક્ઝરિયસ ગાડીઓ મળી છે. આ ઉપરાંત એવા દેશની મોહરો પણ મળી છે કે જેમાં હમણાં આપણે કહ્યું કે જે અસ્તિત્વમાં નથી, અને આ ઉપરાંત એવા કેટલાક નકલી પેપર્સ પણ મળી આવ્યા છે જેના પર આ સ્ટેમ્પ લગાવેલા હતા વિદેશ મંત્રાલયના. વિદેશ મંત્રાલય સાથે STFએ વાત કરી હતી, વિદેશ મંત્રાલય તરફથી મંજૂરી મળી, ત્યારબાદ આ દરોડા પાડવામાં આવ્યા અને આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો. તેની પાસેથી નકલી પેપર, સ્ટેમ્પ સહિત 44,70,000 રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, અને અચરજની વાત પણ એ છે કે લોકો એમાં ફસાઈ જતા હતા અને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સાથે, આ ઉપરાંત કેટલાક એવા મોટા અધિકારીઓ સાથે તેણે મોફ કરેલા ફોટો પણ ત્યાં મૂક્યા હતા. અને આવી રીતે એણે આખું ષડયંત્ર રચ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી આ દૂતાવાસ, નકલી દૂતાવાસ કે જેણે ભાડે ઘર રાખ્યું હતું અને ત્યારબાદ તેને નકલી દૂતાવાસમાં ફેરવી દીધું હતું અને પોતે અધિકારી એલચી હોવાની વાત આપીને લોકોને ઠગતો હતો, અને આખરે હવે તે ગિરફ્તમાં આવી ગયો.